રવિવારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં એક મોટી અતિક્રમણ વિરોધી ઝુંબેશમાં સૌથી મોટા ફર્નિચર માર્કેટમાં 100થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી. અધિકારીઓના જણાવ્યા અનુસાર સેક્ટર 53, 54 અને 55ના યોગ્ય વિકાસ માટે વહીવટીતંત્ર દ્વારા સંપાદિત જમીન પરના અતિક્રમણને દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ਅਲਟੀਮੇਟਮ ਅਸੀਂ ਦਿੱਤਾ ਸੀਗਾ ਆਪਣੇ ਆਪ ਖਾਲੀ ਕਰਨ ਦਾ 13 ਤਰੀਕ ਤੋਂ ਲਗਾਤਾਰ ਮੁਨਾਦੀ ਵੀ ਕਰਾ ਰਹੇ ਸੀ ਕੁਝ ਲੋਕ ਖਾਲੀ ਕਰਕੇ ਚਲੇ ਗਏ ਸੀ ਮੋਸਟਲੀ ਸਭ ਨੇ ਫਰਨੀਚਰ ਤੇ ਕੱਢ ਲਿਆ ਹੈਗਾ ਹੁਣ ਅੱਜ ਸਵੇਰੇ ਵੀ ਕੁਝ ਲੋਕਾਂ ਨੇ ਸਾਡੇ ਤੋਂ ਟਾਈਮ ਮੰਗਿਆ ਸੀਗਾ ਤੇ 2 ਘੰਟੇ ਉਹਨਾਂ ਨੂੰ ਫੇਰ ਖਾਲੀ ਕਰਨ ਲਈ ਦਿੱਤੇ ਗਏ ਸੀ ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਹੁਣ ਕਾਰਵਾਈ ਫਾਈਨਲੀ ਸ਼ੁਰੂ ਹੋਈ ਸਭ ਕੁਝ ਅੰਡਰ ਕੰਟਰੋਲ ਹੈਗਾ ਸਾਡੀ ਤਕਰੀਬਨ 1000 ਦੇ ਆਸ-ਪਾਸ ਦੀ ਪੁਲਿਸ ਹੈ ਜਿਹੜੀ ਉਹ ਅੱਜ ਇੱਥੇ ਤਾਇਨਾਤ ਕੀਤੀ ਗਈ ਹੈ ਕੋਈ ਐਸੀ ਇੰਟੈਲੀਜੈਂਸ ਨਹੀਂ ਹੈ ਐਵਰੀਥਿੰਗ ਇਜ਼ ਪੀਸਫੁਲ ਐਵਰੀਥਿੰਗ ਇਜ਼ ਅੰਡਰ મોટી સંખ્યામાં પોલીસ દળની હાજરીમાં અતિક્રમણ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દુકાનદારોએ લગભગ 15 એકર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. વહીવટીતંત્રએ 22 જૂન 2024ના રોજ તેમને સ્વેચ્છાએ દુકાનો દૂર કરવા માટે નોટિસ પણ આપી હતી.